જનતાની વાતમાં। જૂનાગઢ અને ભેસાણને જોડતો આ મુખ્ય હાઈવે આજે જનતા માટે આફત સમાન બન્યો છે। 7 વર્ષ પહેલા આ રોડ મંજૂર થયો, કરોડોની ગ્રાન્ટ ફળવાઈ, પણ પરિણામ સામે આવ્યું માત્ર ખાડારાજ। જે અંતર કાપવા માટે 45 મિનિટ થવી જોઈએ, આજે 2 કલાકનો સમય વેડફાઈ રહ્યો છે। 7 વર્ષમાં 2 વાર ટેન્ડરિંગ થયું, પરંતુ કોન્ટ્રાક્ટરો અને PWDના અધિકારીઓની મિલીભગતના કારણે કામ હજુ પણ લટકેલું છે। બહુ ખરાબ છે ખાડા યાર, ગંદપરાથી રણપુર સુધી તો હાવ ખરાબ, ભેસાણ સુધી હવે થોડોક ખાડા બુર્યા છે, બાકી બહુ ખરાબ છે, અતિશય ખરાબ છે। એમાં કોઈ દર્દીને લઈ જાવ હોય તો બહુ તકલીફ પડે। રોડ ખરાબ છે, એને હિસાબે અમારે વારંવાર તકલીફ પડે છે, અને આ રોડ નથી થયો, અધિકારીઓની બેદરકારી છે, અને વારંવાર વખત અહીંયા એક્સિડન્ટ થાય છે। તો અમારી નમ્ર વિનંતી છે કે આ વહેલી તકે રોડ કરે। મુખ્યમંત્રીએ દિવાળી પૂર્વે તમામ રસ્તાઓ ખાડા મુક્ત કરવાનો કડક આદેશ આપ્યો હતો, પરંતુ ભેસાણમાં અધિકારીઓ આ આદેશને ઘોડીને પી ગયા હોય તેવું લાગે છે। છેલ્લા 3 મહિનાથી ખાડા પૂરવાનું નાટક ચાલી રહ્યું છે, જેમાં ડામર વિના માત્ર કાંકરીઓ નાખવામાં આવે છે, જે થોડા દિવસમાં ઉખડી જાય છે। આ રસ્તામાં અત્યારે એટલી ધૂળ ઉડે, અમારી દુકાનનો જે માલ છે એ તો ખરાબ થાય જ છે, પણ અમારું સ્વાસ્થ્ય પણ ખરાબ થાય છે। અમારી બાજુમાં ગલાવાળા ભાઈ છે, અત્યારે એને શ્વાસની તકલીફ થઈ ગઈ। આ 2 વર્ષથી 2.5 વર્ષથી તો અહીંયા ડામર જ છે, ડામર વિનાનો રસ્તો। અહીંથી મોટા વાહન નીકળે એટલે એટલી ધૂળ ઉડે કે આપણે કોલસાની ખાણમાં નોકરી કરતા હોય એવો અનુભવ થાય। સ્થિતિ એટલી ગંભીર છે કે રસ્તાની આસપાસ રહેતા વેપારીઓ હવે દર્દી બની રહ્યા છે। ધૂળની ડમરીઓને કારણે અનેક લોકો TB અને અસ્થમા જેવા ગંભીર રોગોના ભોગ બન્યા છે। જ્યારે જનતા સવાલ પૂછે છે, ત્યારે મામલતદાર કે TDO જેવા જવાબદાર અધિકારીઓ ઉડાવ જવાબ આપીને પોતાની જવાબદારીમાંથી હાથ ઊંચા કરી રહ્યા છે। જૂનાગઢ જાતો હતો એન્ટર, તો એમાં મારી ગાડી સ્લીપ થઈ ગઈ, અને સાઈડો ખોદેલી છે, તો એમાં ફૂટની તો જગ્યા છે। રોડ ઉપર જતા હોય તો ત્યાંથી પડી તો માથામાં મને વાગેલું હતું અહીંયા પાછળના ભાગમાં। તો મને ત્યારે કંઈ બહુ વાંધો નહોતો આવ્યો, પણ પાટાપિંડી મારો ધંધો બંધ રહ્યો। તો હવે એ બધી મારી રોજીરોટી મારે ઘર કેના ઉપર રખાવું? તો સરકારને નમ્ર વિનંતી છે કે રોડ જેટલી જલ્દી બને એટલો રિપેર કરાવે કે નવો બનાવે। સૌથી મોટો સવાલ એ છે કે જો કોઈ ગંભીર દર્દીને ભેસાણથી જૂનાગઢ સારવાર માટે લઈ જવાનો હોય તો શું તે જીવતો પહોંચશે? એટલું જ નહીં, ખાડામાં પછડાતી એમ્બ્યુલન્સ પણ ગમે ત્યારે દર્દીના મોતનું કારણ બની શકે છે। વાહન ચાલકોને અકસ્માતની અને વેપારીઓને રોગચાળાની ભેટ આપનાર આ તંત્ર ક્યારે જાગશે? શું જનતાના ટેક્સના કરોડો રૂપિયા માત્ર અધિકારીઓ અને કોન્ટ્રાક્ટરોના ખિસ્સા ભરવા માટે છે? હવે જનતા આરપારની લડાઈના મૂડમાં છે। અશોક બારોટ, ઝી મીડિયા, જૂનાગઢ।